પાલનપુરના મુખ્ય બજાર ગણાતા ડાળવાસમાં ઉભરાતી ગટરોના ગંદા પાણીથી સ્થાનિક દુકાનદારો સહિત અહીં આવતા ગ્રાહકો પરેશાની ભોગવી રહ્યા છે। નગરપાલિકાના પાપે અહીંયા છાસવારે ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે ગંદા પાણીમાં અહીંના લોકો ચાલવા માટે મજબૂર બન્યા છે। ગઈકાલ સાંજે 6:30 કલાકે પાલનપુરના ડાળવાસમાં ફરી એકવાર ગટરોના ગંદા પાણી જાહેર બજારમાં રેલાયા હતા। અહીંના સ્થાનિક વેપારીએ કહ્યું કે નગરપાલિકામાં આ અંગે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પણ નગરપાલિકા દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવતું નથી। તાજેતરમાં જ વોર્ડ નંબર 6માં કોલેરાના રોગે માથું ઉંચક્યું હતું, ત્યારે અહીં પણ નિયમિત સાફ સફાઈ ના થતાં આવા કોઈ પણ પ્રકારનો રોગ ફેલાય તેવી દહેશત અહીંના લોકો સેવી રહ્યા છે। ત્યારે નગરપાલિકા દ્વારા સમયસર સાફ સફાઈ થાય અને આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી સ્થાનિક વેપારીઓએ માંગ કરી છે। તમારા માધ્યમ દ્વારા આ મારો એક સવાલ છે કે આગળના કાર્યોમાં જે કોલેરાગ્રસ્ત આ વોર્ડને જાહેર કર્યો હતો, આ જ પરિસ્થિતિ અત્યારે પાછી ઊભી થશે તો તેની જવાબદારી કોની રહેશે? જે આ કોલેરાગ્રસ્તની જે બીમારીઓ હતી જે અત્યારે જે પૂરી થયેલ નથી ને આ જ પરિસ્થિતિ પાછી ઊભી થઈ છે। જ્યારે તમે રોડને તમે વિડીયોમાં તમારા માધ્યમ દ્વારા બતાવી શકો છો નગરપાલિકાને કે તે મોટી વ્યાથી લગાવીને બાળ ચોક નદીથી આખો વહેતો થઈ ગયો છે। ને બીજી વસ્તુ કે જ્યારે કોલેરાગ્રસ્ત જાહેર કર્યો હતો ત્યારે આરોગ્ય કચેરીના કર્મચારીઓ નગરપાલિકા કર્મચારીઓ બધા દોડકામ કરતા થઈ ગયા હતા એ બધી કામગીરી એમને કરી હતી। એ ખાલી 2 દિવસ લાલી પાવડર જેવી કરી હતી એ લોકોએ, તો પાછા જેવા હતા તેવા એમને ખુરશીઓ પછી બેસી ગયા છે। આ જ પરિસ્થિતિ જે પાછી ઊભી થયેલી છે ને આજ જુઓ, અમે વારંવાર નગરસેવકોને અમે રજૂઆત કરી હતી। નગરસેવકો એમની રજૂઆતો ત્યાં પણ કરે છે, પણ ત્યાં પણ એમની રજૂઆતો કોઈ સાંભળતું નથી। અમારું કામ 4-5 પાઇપોનું આગળ કર્યું હતું ને આગળ ચેમ્બરો મારવાના હતા, આગળ પાઇપો લઈ જવાની હતી, એ પણ ટેન્ડર ઉડાવી દેવામાં આવ્યું છે। એ ટેન્ડર પણ મારા ખ્યાલથી અમને જ્યારે અમે બધા દુકાન માલિકો ગયા હતા ને અમે 200 જેવી પાઇપો પાસ કરી આખા ડાળવાસ વિસ્તારમાં પાઇપો નાખવાની હતી, તો અમારા શ્વાસ પૂરતે અમને 10 પાઇપો નાખી ને આ પાઇપો આગળ જવા દેવા હજુ સુધી આવી નથી। પણ આ બધી બેદરકારીઓ નગરપાલિકા, અમે નગરપાલિકામાં સફાઈ વેરો નિયમિત ભરીએ છીએ, એક પણ દુકાન માલિકનો સફાઈ વેરો બાકી નહીં હોય। જો બાકી હોય તો એ પણ જવાબદારી અમારી પ્રમુખ તરીકે કહું છું કે હું ભરાવી આપીશ, પણ આ લોકો બિલકુલ પણ કામ કરતા નથી। સફાઈ વેરો કે કંઈ બી વેરા હોય એ વેપારીના ઉપર માથે નાખી દે છે, પણ જ્યારે વેપારીઓ આવી હાલાકીમાં ઊભા થાય છે, જ્યારે એમની દુકાનો નથી ચાલતી, આવા ગ્રાહકો અહીંયા રોડ પર આવી નથી શકતા, તો આ લોકો સફાઈ બિલકુલ પણ નથી કરતા ને અમારી કોઈ રજૂઆતો સાંભળતા નથી। તો તમારા માધ્યમ દ્વારા એટલું જ કહીશ કે નગરપાલિકા સફાઈ કરે કે નહીં, દર પાછા અમે એ જ ત્યાં આગળ ઊભા બેસી બધી દુકાનો બંધ કરી ને એમના કચેરીમાં જઈ ને આરટીઆઈ કરીશું ને આ બધા પૈસાઓ ક્યાં જાય છે એનો અમે જવાબ માંગીશું। જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે। આ સાથે જ લેટેસ્ટ સમાચારથી અપડેટ રહેવા માટે સોશિયલ મીડિયામાં અમારા ફેસબુક પેજ, થ્રેડ્સ, ઇન્સ્ટાગ્રામ, ડેલી હન્ટ પેજને ફોલો કરો અને અમારી સાથે જોડાઓ।